કોઈએ વિષ ન પીધું? બસ સરસ, બહુ સરસ. કોઈએ વિષ ન પીધું, તમે વિષ પી ગયા. અરે તમે તો ભોળાના ભોળા જ રહ્યા. શિવજી કે ભોળો નહીં, ચતુર છું, ચતુર. સતી કે કેવી રીતે? હા, તો કે દેવી સાંભળો, લક્ષ્મીજી રૂપાળા અને વિષ્ણુ ભગવાન શ્યામ. લોકોની દ્રષ્ટિ પેલા કોના ઉપર પડે? લક્ષ્મીજી ઉપર પડે. હા, પછી વિષ્ણુ ભગવાનને જુએ. હવે આપણામાં વાંધો ઈ આપણે બે રૂપાળા, એટલે લોકો મને જોવે. પાછી ભભૂત મેં વધારે લગાડી હોય તો તમારા દર્શન તો કોઈ કરે જ નહીં દેવી. તેથી મેં નક્કી કર્યું કે હું પણ વિષ પી વિષ્ણુ જેવો થઈ જાઉં ને તો તમારી શોભા વધી જાય. બોલો કેવા મનાવી લીધા. અને આવી વાત કરે તે આપણા બહેનો તો કાંઈ બોલે જ નહીં. હા, જે થયું તે. પણ સમુદ્ર મંથન શરૂ થયું. વિષ નામ આપણા બધાના પાપ છે. સમુદ્રનું મંથન એ કોઈનું નથી હો, મારા તમારા શરીર, મારા તમારા આત્માનું મંથન છે. આ બધું પેલા પાપ નીકળી જાય બધા. એ વિષ તુલ્ય હોય છે. મને તમને આ જગતમાં વધારેમાં વધારે જો કોઈ કષ્ટ આપતા હોય તો એ મારા તમારા પાપ છે. વિષ નીકળી ગયું. પછી તો એક પછી એક વસ્તુઓ નીકળવા લાગી છે. કામધેનુ ગાય નીકળી, બ્રાહ્મણોને આપી. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો. હા, ઉચ્ચશ્રવા ઘોડો નીકળ્યો, અસુરોને આપ્યો. કામધેનુ ગાય એટલે આપણી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવાનું કહ્યું. ઐરાવતને ઘણી બધી સૂંઢો હતો, 1000 સૂંઢો. એમ આપણી વાસના છે, એને હજારો અરમાનો હોય. એ ઐરાવત રૂપી વાસના નીકળી જાય આપણા શરીરમાંથી. હા, ઉચ્ચૈશ્રવા ઘોડો. ઘોડો એટલે અભિમાન. અભિમાનને દૂર કરવું જોઈએ. પછી મદિરા. આપણને બધાને એમ કે ભાઈ આ દારૂની વાત આવે છે તો આપણે એમાં લેવા દેવા શું? પણ મદિરાના 2 પ્રકાર છે. મદિરા પીવે ને એ જો પેલી નશો કરવા વાળી મદિરા પીવે તો એ મદિરા નુકસાન કરે છે, પાગલ બનાવે, હેરાન કરે. પણ આપણા કવિ સતાર બાપુએ લખ્યું પીવા મદિરા પ્રેમની, એમ લખ્યું છે. એટલે ભગવાનના પ્રેમ રૂપી ભક્તિનો નશો એને પણ મદિરા કહી છે. હા, ભગવાનના પ્રેમ રૂપી ભક્તિ એનો નશો એ નીકળી ગયો. નશો નીકળી ગયો. હા, ધીરે ધીરે મહાલક્ષ્મીજી નીકળ્યા છે. હવે તો બધા દોડ્યા. અને ભાઈ લક્ષ્મીનો મોહ કોને ન હોય? બધા દોડ્યા. લક્ષ્મીજી કે કોઈ પાસે આવતા નહીં, એના માટે મારે પસંદગી કરવાની છે. લક્ષ્મીજીનો સ્વયંવર થયો અને લક્ષ્મીજીએ અહીંયા નારાયણને વરમાળા રોપી છે. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. હવે ધન્વંતરી પ્રગટ થયા. દૈત્યો રાહ જોઈને બેઠા હતા, ઘડો લઈને ભાગ્યા છે. ભગવાન પાછળ દોડ્યા, મોહિની રૂપ ધારણ કરી અને દૈત્યો પાસેથી અમૃત લઈ દેવોને આપ્યું છે. દેવો અજર અમર થયા. હવે દેવો અજર અમર થયા. હવે એની સાથે યુદ્ધ થઈ શકે એમ નથી. એટલે ઇન્દ્ર ગભરાયો. ભૃગુને કહ્યું ગુરુજી હવે શું કરવું? આપણે તો અમર નથી, દેવતાઓ તો અમર થયા. અને હવે જો ગાદી જોતી હોય તો કે 100 અશ્વમેધ યજ્ઞ કરો. જે 100 અશ્વમેધ યજ્ઞ કરે એને ગાદી મળે. બલિએ યજ્ઞો શરૂ કર્યા, એક પછી એક માંડ્યા પૂરા થવા. અદિતિને ગભરામણ થઈ, મારા દીકરાઓનું સ્વર્ગ જતું રહેશે. એમણે કશ્યપને કહ્યું, પયોવ્રત કર્યું અને
પયોવતના પ્રભાવથી ભાદરવા સુદ બારસના દિવસે બપોરે 12 વાગે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. અદિતિ ભગવાનનું રૂપ જોઈને ભાવ વિભોર બની ગયા, સાષ્ટાંગ વંદન કર્યા છે. એ બીજા કોઈ નહોતા પણ વામનજી હતા. અને 7 દિવસના માની ઈચ્છાથી પેલા ચતુર્ભુજ સ્વરૂપ બતાવી 7 દિવસના વામન તરીકે કહ્યું, હું બલિનું બધું લઈ લઈશ, તમે ચિંતા ન કરો. અને હવે વામનજીએ રૂપ બદલ્યું. બોલો વામન ભગવાન કી જય. વામનજીએ ચતુર્ભુજ દર્શન આપી વામન બન્યા છે. બિલકુલ 7 વર્ષના સ્વરૂપમાં ભૃગુ કચ્છ એટલે કે આજનું ભરૂચ, ત્યાં આગળ બલિ યજ્ઞ કરતા હતા. છેલ્લો યજ્ઞ શરૂ હતો. આવ્યા છે. પ્રવેશ કરતા તેજસ્વી બાળકને જોઈ બલિ બહુ પ્રસન્ન થયા અને એમણે બ્રાહ્મણની પૂજા કરી છે. હા, વામનજીએ નર્મદામાં સ્નાન કર્યું. નર્મદા બહુ પવિત્ર નદી છે હો. નર્મદાનો અર્થ શું થાય? નરમ એટલે વિનોદ અને આનંદ એટલે દા. મને તમને આનંદ આપે તે નર્મદા. હા, આ જીવનકાળ દરમિયાન મયુર બાપુ વ્યક્તિએ શક્ય હોય તો એક વખત નર્મદા કિનારે કોઈ પણ પવિત્ર કાર્ય એટલે કે યજ્ઞ છે કે પૂજા છે કે ઉપાસના છે એ કરવું જોઈએ. અને શક્ય હોય તો નર્મદાની પરિક્રમા કરવી જોઈએ. આ ભારતની અંદર, આપણા ભારતમાં નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે. ત્યાંથી લઈ અને નર્મદાજી જેટલું ફર્યા ને એ નર્મદા કિનારે સ્કંદ પુરાણના આધારે હજારો શિવલિંગ છે. હા, જે ભગવાન શિવ સ્વરૂપમાં બિરાજે છે. વામનજી નું રૂપ જોઈ બલિ આશ્ચર્યચકિત થયો. બલિએ પૂજા કરી. બ્રાહ્મણ આવે, આપણા ઘરે બ્રાહ્મણ આવે ને, ભલે મળવા આવ્યા હોય, કોઈ પણ કારણોસર આવ્યા હોય તો આપણે ત્યાં બ્રાહ્મણ સાધુ સંત ઋષિ આવે તો કોઈ દિવસ એને ખાલી હાથે જવા દેવાય નહીં. આ ગૃહસ્થ ધર્મનો એક નિયમ છે. બલિ કે મારે આપવું જોઈએ. હા, માગો, હું પ્રસન્ન છું. મહારાજ, મારે તો કંઈ નહીં, હું તો બહુ જ સંતોષી બ્રાહ્મણ છું. પણ હવે વાંધો એ છે કે મારે તપ કરવા માટે ક્યાંય જગ્યા નથી. મારે ત્રિપાદ 3 ડગલા પૃથ્વીથી વિશેષ કાંઈ જોતું નથી. તમારે જો આપી હોય તો સંકલ્પ કરાવો. ભૃગુએ જોયું કે મહારાજ આ જેવો તેવો કોઈ નથી, આ તો દેવતાનું કામ કરવા આવેલા વિષ્ણુ છે. તમે આપો ખરા, પણ તમારું માપ એમનું નહીં. ભગવાન કે મારે તો જો જોઈતી હોય તો મારા માપમાં આપો. હા, ના આપ્યું હોય તો આ હું હાલ્યો. બલિ કે નહીં નહીં, હવે પ્રભુ આ બાળકના નાના નાના ચરણ એને માગતા જ નથી આવડ્યું. હા, ભૃગુ કે આપ્યું હોય તો આપો, સંકલ્પ નહીં કરાવું. અને વામનજી કે મને આવડે છે, હું સંકલ્પ કરાવું, મને આવડે છે. સંકલ્પ કરાવવા ગયા. જારીજીમાંથી પાણી ન નીકળ્યું. દર્ભની સળી લઈને ભોંકી અંદર બેઠેલા શુક્રાચાર્યની અવિવેક રૂપી આંખ તોડી નાખી. એક આંખ ના કરી દીધા. એવી કથા છે. સંકલ્પ થયો. ભગવાન કે લ્યો થઈ, હવે મારું દાન લઉં છું. એમ કરીને ઊભા થયા. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પ્રથમ પાદાન પૃથ્વી લોકા, પહેલા પગલામાં પૃથ્વી લોકના પાતાળ સુધી માપી લીધું. બીજા પગલામાં પૃથ્વીથી સ્વર્ગ સુધી અને વૈકુંઠ સુધી જેટલું પણ હતું એમાંનું ઘણું ખરું લઈ લીધું. હવે ત્રીજું પગલું બાકી રહ્યું. બલિ ગભરાયો. એમના પત્ની કહે, સ્વામીનાથ, આમ ગભરાયાથી કાંઈ નહીં વળે.
આપણા પ્રાણ જ્યાં સુધી આ દેહમાં છે ત્યાં સુધી એમાં આપણો હિસ્સો ગણાય. અને ત્રીજું પગલું, ભગવાનને બલિ કે મસ્તક પર મૂકો અને બલિને પાતાળમાં મૂકી દીધા. એવી કથા છે. બલિને દર્શન આપ્યા, ભગવાન જવા લાગ્યા. બલિ મહારાજ કે છે, પ્રભુ હવે ન જવાય, અહીંયા મારું રક્ષા કોણ કરે? હા, તો મારે શું કરવાનું? રક્ષક બનો. ભગવાન કે હાલે લે, આ દેવતાનું કામ કરવામાં હું જ ફસાયો. 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, ભગવાન આવ્યા જ નહીં. લક્ષ્મીજી મૂંઝાયા. નારદને પૂછે, પ્રભુ આ મહારાજ ક્યાં છે? અરે ઈ તો દ્વારપાળ બની ગયા, એને નોકરી મળી ગઈ. લક્ષ્મીજી કે દ્વારપાળ બની ગયા? કાં અહીંયા દ્વારપાળોનો તૂટો છે? અરે એવું નથી. કેમ? કોઈને ફસાવવા ગયા તો પોતે ફસાયા. ક્યાં છે? પાતાળ લોકની અંદર. લક્ષ્મીજી આવ્યા રૂપ બદલીને. બલિની પાસે ભગવાન દ્વારપાળ બનીને ઊભા છે. અરે રે, આ તમારી દશા. હવે મારે આના ભાઈ બનાવવા પડશે. એક દેવી આસુરી વ્યક્તિ અસુરને ભાઈ બનાવે, આ કેટલી બધી પ્રભુની કૃપા કહેવાય. એક રાખડી લઈ બાંધ્યા. એ શ્રાવણ સુદ પૂનમનો દિવસ હતો. રાખડી બાંધી. બલિ કે કાં બાંધો? તમારી રક્ષા. અરે મારી રક્ષા તો આવડા મોટા તો કરે છે. હા નહીં, પણ મારે રક્ષા તમારી કરવી છે. અને રક્ષાના બદલામાં બેનને કંઈક આપવું પડે. હા, બલિ કે માગો. શું આપું? તમારા દ્વારપાળ. હે, તો તમે છો કોણ? લક્ષ્મીજી પ્રગટ થયા. ભગવાને ચતુર્ભુજ લક્ષ્મી નારાયણના દર્શન કર્યા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. બલિને હવે ભગવાન કહે છે, તમે લેવા આવ્યા છો તો કંઈક વ્યવસ્થા કરવી પડશે. શું? મહારાજ રુદ્રને બોલાવ્યા, શિવને બોલાવ્યા, બ્રહ્માને બોલાવ્યા. એ લાવ, હું ફસાણો, હવે મને કંઈક મદદ કરો. કેમ? હવે આપણે 3 જણા 4 મહિનાના વારા કરીએ. હા, આટલા મહિના હું રહું, 4 મહિના શિવ રહે, 4 મહિના બ્રહ્માજી રહે. એમ આખા વર્ષના વારા કર્યા. બલિને ઉગાર્યો છે પ્રભુએ. પછી મત્સ્ય નારાયણની કથા કરી, અષ્ટમ સ્કંદને સમાપ્ત કરી. 9મ સ્કંદમાં ભગવાન રામનું પ્રાગટ્ય. 2 જ મિનિટ માટે રામને અમારે જયુભાઈએ તો રામ આયેંગે 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 બહુ સારું કહ્યું. પણ મારા ગુરુજીના નિયમ પ્રમાણે 1 કે 2 મિનિટ માટે રામને યાદ કરી રામ જન્મ તરફ ગતિ કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અમારે નીલકંઠ ટોકીઝ પાસે આત્મન પ્રભુ, એણે આ મંત્રમાં ફેરફાર સુંદર કર્યો. ઓમ રીમ રામ જય રામ જય જય રામ. રીમ રામ જય રામ. ઓમ રીમ રામ જય રામ જય જય રામ. રીમ રામ જય રામ જય જય રામ. ઓમ રીમ રામ જય રામ જય જય રામ. રીમ રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ બોલીએ રામચંદ્ર ભગવાન કી. રામ સૂર્યવંશમાં આવે છે અને કૃષ્ણ સોમવંશમાં આવે છે. ભગવાનના અવતારોની કથા, એમના ભક્તોનું વર્ણન છે, એના ચરિત્રો. પરીક્ષિતે કહ્યું, મહારાજ હવે મને સોમ અને સૂર્ય બંને વંશની કથા સંભળાવો. શુકદેવ ઉવાચ શ્રૂયતા માનવો વંશઃ પ્રચુર્યેણ પરમ તપ ન શક્યતે વિસ્તરસ્તો વક્તુમ વર્ષશતેરપી. હે પરમ તપસ્વી પરીક્ષિત, મનુના વંશની કથા આપને સંક્ષેપ કહું છું. કારણ એ છે કે રામની કથા એ 1000 વર્ષ કરીએ ને તો પણ એ ટૂંકા પડે. શ્રાદ્ધ દેવ મનુ, એને સંતાન નથી. કુલગુરુ વશિષ્ઠ મુનિ પાસે પુત્ર કામેષ્ટ યજ્ઞ કરાયો, પણ પત્ની શ્રદ્ધા દેવીને પુત્રી જોઈતી હતી. મુનિ પાસે મંત્ર ફેરવાયો. દીકરી સમર્પણ છે. દીકરી પિયર અને સાસરું બંનેને પોતાના સમર્પણથી તારે છે. દીકરો પિતાની સંપત્તિ ઝંખે અને દીકરી મા બાપની હયાતી ઝંખે. આ તફાવત છે. આજે આ વાલંબિયા પરિવાર, એની અંદર અમારું રશ્મિનભાઈ આખે આખો જે પરિવાર છે, એમને પણ બેન યાદ કર્યા, બધાને યાદ કર્યા. હા, એટલે આપણે ત્યાં કહ્યું છે, દીકરી કુળ તારીણી છે. વૃદ્ધ પિતા બીમાર પડ્યા અને પુત્રને કાગળ લખ્યો કે બેટા જલ્દી આવજે. દીકરાએ જવાબમાં લખ્યું, પિતાજી દવા બરાબર કરજો, મને રજા મળતી નથી એટલે હું આવી નહીં શકું. દીકરીને કાગળ મળતા થેલીમાં કપડાં નાખ્યા અને સીધી બસમાં બેસી અને બાપાને ઘરે પહોંચી ગઈ. આ દીકરી દીકરાનો તફાવત છે. બની ગયેલી સત્ય ઘટના એને જતી ન કરાય. ભાવનગર જિલ્લાના નાનકડા ગામની કથા છે. એકનો એક બાપ એકલો રહેતો હતો. ઉંમર થઈ ગયેલી. ગામ લોકો એને દવાખાને દાખલ કરી આવ્યા, પણ ધ્યાન રાખવા વાળું કોઈ હતું નહીં. ઉંમર પણ થઈ ગયેલી, મૃત્યુ પામ્યા. હવે વાંધો એ પડ્યો, એના ઘરે એને ગામડે એને કોણ લઈ જાય, કોણ એને અગ્નિ સંસ્કાર કરે, કોણ આ બધું કરે? કોઈ છે તો નહીં. ડોક્ટરો, કોઈ હારે રહેનારો બીજો વર્ગ, એ બધા મુશ્કેલીમાં હતા. બરાબર એ વખતે એક દીકરી આવી. એ દીકરીએ કહ્યું કે કોણ મૃત્યુ પામ્યું છે? તો કે ફલાણા ગામના ભાઈ, આનું નામ આ છે. તે શું છે? હવે એને ગામડે કોણ લઈ જાય? અને ગામડે લઈ જાય તો એને કોઈ કુટુંબમાં છે નહીં, અગ્નિ સંસ્કાર કોણ કરે? મુશ્કેલી છે. દીકરી બાએ કીધું, કરે હું એની દીકરી છું, તમારાથી કેમ આમ બોલાય? એક ટેક્સી કરી આવી છોકરી. પિતાશ્રીને ટેક્સીમાં સુવડાવ્યા
ઘરે લઈને આવી દીકરી, જેનું જૂનું જ્યાં એ રહેતો હતો ત્યાં આવી ડેલી ખોલી અંદર લઈ આડોશી પાડોશીને બોલાવ્યા, જે કંઈ ઉત્તર ક્રિયામાં જરૂરી હોય બધી ક્રિયા કરી અને એણે પાડોશીઓને કહ્યું જરાક મદદ કરો. 8-10 જણા થઈ અગ્નિ સંસ્કાર દેવા ગયા. અગ્નિ સંસ્કાર આપી અને દીકરી જતી રહી. જ્યારે અગ્નિ સંસ્કાર પૂરા થઈ ગયા, બધું પૂરું થઈ ગયું, પછી એની આરે જે બારગામના જે 2-3 જણા હતા એણે આડોશી પાડોશીને પૂછ્યું કે આને સંતાનમાં શું હતું? તો કે એને એક દીકરી હતી. તો એ દીકરી તો કે એ તો 10 વર્ષથી મૃત્યુ પામી. બીજી કોઈ દીકરીઓ છે? તો કે ના ના. તો તમે આ અગ્નિ સંસ્કાર આપ્યા હતા એ દીકરી જે હતી હારો હાર હતી અને એણે આ ચિતાને અગ્નિ આપ્યો. તો કે એ એમ કહેતી હતી કે હું એની દીકરી તમે જોઈ છે? તો કે હા અમે જોઈ છે. તો કે હાલો આ દરવાજા ખોલ્યા તો બરાબર બારણા ઉપર એ મૃત્યુ પામેલી દીકરીની છબી હતી. હા, અને સાથે આવનારે કીધું કે બસ આ જ વ્યક્તિ હતી જેણે એના બાપાને અગ્નિ સંસ્કાર આપ્યો. આ દીકરીની ફરજ કેટલી હશે કે પોતે મૃત્યુ પામી હતી અને છતાં પણ બાપના અગ્નિ સંસ્કાર કરવા દીકરી આવી. આ બની ગયેલી સત્ય ઘટના છે. શ્રદ્ધા દેવીએ યજ્ઞમાં આવેલા બ્રાહ્મણોને દીકરીની વાત કરી છે. પછી રાજાને ત્યાં દીકરી જન્મી અને પછી તો આગળ ઘણી બધી કથાઓ છે કે એમના માટે ઘણી બધી ક્રિયાઓ કરવા પડી ને સુદ્યુમ્ન કુમારને જંગલમાં ગયા ને પાછા કન્યા બની ગયા ને એ બધી ક્રિયાઓ એ કથા આ વંશની અંદર થઈ. આગળ જતા સુકન્યાની કથા આવી છે. એનાથી આગળ જતા નાભાગ રાજાની કથા આવી. સગરની સ એટલે સાથે, ગર એટલે વિષ, વિષ સાથે જન્મ્યા એ સગર રાજાની કથા આવી. નભગને ત્યાં નાભાગની કથા, અંબરીશની કથા આપણે જોઈએ. એકાદશીનું વ્રત કરનાર પરમ પવિત્ર રાજા થયા. એ વંશમાં રઘુ થયા, જેનાથી આખો વંશ રઘુને નામે પ્રસિદ્ધ થયો. એ વંશમાં આગળ જતા અજ થયા અને અજના દશરથ થયા. દશરથજીને 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. ઘણી બધી ઉંમર થઈ ગઈ છતાં પણ સંતાન નથી. એક દિવસ રાજા ચિંતાતુર બેઠા હતા અને હવે મારે આ સંતાન માટે શું કરવું વિચાર આવતા ગુરુજી પાસે આવ્યા. એક બાર ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ભય ગ્લાની મો હે સૂતનાહી, ભય ગ્લાની મો હે સૂતનાહી. ગુરુ ગૃહ ગયે તુરત મહીપાલા, ગુરુ ગૃહ ગયે તુરત મહીપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. તરત જ ગુરુજી પાસે ગયા. મહારાજ આટલી મુશ્કેલી છે. મહારાજ ચિંતા ન કરો, એક નહીં 4 પુત્રો થશે, પણ થોડા કર્મ શુદ્ધિ માટે યજ્ઞ કરવો પડશે. શૃંગી ઋષિને બોલાવ્યા. ક્રમવાર ભક્તિ સહિત આહુતિઓ અપાણી છે. મહારાજ યજ્ઞ નારાયણ ખીરનો ચરુ લઈ પ્રગટ થયા. ભાગ્ય ભાગ્ય 3 રાણીઓને વેચ્યો છે. એહી વિધિ ગર્ભ સહિત સબ નારી
બધી રાણીઓના ગર્ભમાં ભગવાન એના અંશો પ્રગટ થયા. મહિનાઓ વિવિધતા ચાલ્યા. નવમી તિથિ આવી. નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ મધુ માસ પુનીતા. શુક્લ પક્ષય બીજિત હરિપ્રીતા. શુક્લ પક્ષી બીજિત હરિપ્રીતા. ચરયનુય ચર સુરભિ બહબાહુ. ચારે અરુ અચર સુરભી બહબાહુ. હરસિત સુરસન તન મન ચાઉ. હર્ષિત સુરસન તન મન ચાઉ. પાવન કાલ લોક વિશ્રામમાં બરાબર 12:30 વાગે મધ્યાહન સમયે ભગવાન રામ ચતુર્ભુજ સ્વરૂપમાં કૌશલ્યા સામે પ્રગટ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત તારી મુનિ મન હારી. અદ્ભુત રૂપ વિચાર. લોચનય વિરામા તન ઘન શ્યામા. નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ બન માલા નયન વિકાલા. શોભા સિંધુ ખરા. મહદુઈ કર જોરી અસ્તુતિ તોરી. કેહી વિધિ કરો અનંતા. માયા ગુણ જ્ઞાના પિતા અમાના. વેદ પુરાણ બન. પ્રભુ આપ આવ્યા છો, વંદન કરું છું. આપને શરત ભૂલી ગયા. આપ મારે ત્યાં બાળક બનીને આવવાના હતા. શ્રી હરિ આપ તો પિતા બનીને આવ્યા. ભારતીય નારીના દૂધના ગુણ અને તાકાત જોવી હોય તો હે અખિલ બ્રહ્માંડના નાયક 2 હાથવાળા બાળક બનો. અને તમે તો આવીને વાતું કરો, બાળક તો રડે. કી જય શિશુ લીલા અતિ પ્રિય શીલા. યહ સુખ પરમયનો પાસુની બચન સુજાના. વેદન ગાના કોઈ બાલક સુરદુ. અન પછી વચન સાંભળી 2 હાથવાળા ભગવાન બાળક રામ બન્યા. રામ પ્રગટ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. यह चरित जे गावही हरिपद पावही. तेन परहि भव को पाय. चरित जे गावही हरिपद पावही. तेन परहि भव को. बोलिए रामचंद्र भगवान की जय. अयोध्या धाम की जय. ભગવાન રામનો અવતરણ થયું. બીજે દિવસે ભરતજી, ત્રીજે દિવસે લક્ષ્મણજી, ચોથે દિવસે શત્રુઘ્ન પ્રગટ્યા. રામચરિત માનસથી આપણે અજાણ નથી. રાવણના વધ સુધીની દિવ્ય કથાઓ થઈ. સુખદેવજી ચંદ્રવંશનું વર્ણન કરતા કહ્યું છે, બુધને ઈલા નામની પત્નીથી પુરુરવા થયો. પુરુરવાના વંશમાં ગાદી થયા. આ બાજુ જમદગ્નિ અને પરશુરામની કથા આવી. સુખદેવજી મહારાજ કહે છે, ગાધી રાજાના પુત્ર વિશ્વામિત્ર થયા. એમણે ક્ષત્રિયપણું છોડી બ્રાહ્મણનું તેજ ધારણ કર્યું. વૃદ્ધાવસ્થામાં યયાતિએ પુરુ પાસે યુવાની માગી એ કથા આવી છે.
પછી પાંડુ વંશની કથા, એમાં ભરત વંશમાં રંતીદેવ નામના રાજા થયા અને પોતે ઘણા બધા વર્ષો તપ કરી ભોજન કરવા બેસતા હતા. જે કંઈ ભોજન હતું ક્રમવાર એક એક વસ્તુ આવતી ગઈ, એક એક વ્યક્તિ આવતી ગઈ, લેતા ગયા. એવું કહેવાય છે કે રંતીદેવ છે એ મોટે ભાગે ભૂખ્યા રહી અને ભજન કરતા હતા. એ ભાગવતના આ દિવ્ય મહાપુરુષોને વંદન કરીએ. નવમ સ્કંદ છે રૂપી પુષ્પ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સાદર સમર્પિત કરીએ. વાલંપિયા પરિવાર અને સૌ કોઈના મોક્ષ અર્થે દશમ સ્કંદમાં પ્રવેશ કરતા પહેલા 2 મિનિટ માટે કૃષ્ણને યાદ કરીએ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે નિવેશયન વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ વાસુદેવ જીહવે પિબસ્વા મૃતમેત દેવ ગોવિંદ નામો તારે માધવેતી ગોવિંદ નામો તારે માધવેતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. દશ મહારાજ ગુરુદેવ કૃષ્ણની કથા જ એવી છે જે સૌને વાલી લાગે. મને એકને નહીં, બધાને પ્રભુ વાલી લાગે છે. રાજોવાચ નિવૃત્ત તર્ષયેરુ ઉપગીયમાનાદ ભવૌષધામ શ્રોત્રમનોభిરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજયેત વિના પશુ જ્ઞાન. ગુરુદેવ કૃષ્ણ કથા કેવી છે? નિવૃત્ત તર્ષયે રૂપગીયમાનાદ, જેમની તૃષ્ણાઓ નિવૃત્ત થઈ ગઈ છે, જે વ્યક્તિ જીવન મુક્ત છે, એને પણ આ કથા વાલી લાગે છે. ગુરુદેવ આપને તો મુક્તિ મળી ગઈ છતાં કેમ પછી ભાગવત કથા તમે કર્યા કરો છો? કારણ એ છે તમને વાલી છે. મારે તો હજી મુક્તિ મળી નથી એટલી કથા શ્રવણ કરું છું. ગુરુદેવ કૃષ્ણ કથા ભવ ઔષધિ છે. જેમાં ઔષધિ લેવાથી શરીરના રોગ જાય, એમ કૃષ્ણ રૂપી ઔષધિનું સેવન કરવાથી ભવ રોગ મટી જાય. મહારાજ કૃષ્ણની આ કથા કાનને ને હૃદયને આનંદ આપનારી છે. કેટલીક વાતો કાનને આનંદ આપે પણ હૃદયને આનંદ ન આપે, જ્યારે કેટલીક વાતો છે હૃદયને આનંદ આપે પણ કાનને ન આપે. પણ અહીંયા તો બધાને આનંદ મળે છે. હે મહારાજ, એટલું જરૂર કહી શકું, પુમાન વિરજયેત વિના પશુજ્ઞાત. મહારાજ, જે આ કથા સાંભળતા નથી ને એ આ પૃથ્વી ઉપર ફરી રહેલા ઢોર છે, પશુ છે. પરીક્ષિત કહે, ગુરુદેવ દુર્યોધનનું લશ્કર સાગર જેવડું વિશાળ હતું. પરીક્ષિતે કૌરવ સૈન્યની ઉપમા આપી સાગર જેવડું, અને સાગરના મોટા મગરમચ્છ હોય. મહારાજ, આ સૈન્યરૂપી સાગરમાં મગરમચ્છ કોણ હતા? ભીષ્મ, દ્રોણ. અને એના છતાંય પણ આ ભગવાન કૃષ્ણ મારા દાદાની હારે રહ્યા, અને ઈ આખું યુદ્ધનું કર્મ, એ આખું યુદ્ધ છે. એ કષ્ટમય સાગર કૃષ્ણ રૂપી નૌકામાં મારા કુટુંબે
જ્યારે એ પાર કર્યો, મારે એને તો યાદ કરવા જોઈએ. મહારાજ હવે પ્રેમથી કથા કરજો, હવે ક્યાંય સંક્ષેપ નહીં કરતા, વિસ્તારથી કથા કહેજો. મહારાજ બીજું કહું, માના ઉદરમાં જેણે મારી રક્ષા કરી એ ભગવાન કૃષ્ણ ન હોત તો હું ન હોત. માટે કરીને પિબંતમ તમ મુખાંબો ભોજચ્યુતમ હરિકથામૃતમ. મહારાજ મારે તો નથી પાણી પીવું, નથી ફળ ખાવા, આ તમારા મુખમાંથી અમૃત વહે છે એ મારા માટે પૂરતું છે. કૃષ્ણનું ધ્યાન કર્યું છે. જેવું કૃષ્ણનું ધ્યાન કર્યું ત્યાં તો સુખદેવજી મૂર્છિત થયા. આહા, ભગવાનને ચિંતા થઈ, જેને માના ઉદરમાં મેં રક્ષા કરી. હવે આ કથા અહીંથી અધૂરી રહેશે. હવે શું કરવું? કિમ પ્રયોજનમ? શું કરવું? કાંઈ ન કર્યું. મૂર્છિત હતા ને એ શુકમાં સ્વયં કૃષ્ણ પ્રવેશી ગયા અને દશમ સ્કંદથી હવે જે કથા કરી એ કૃષ્ણએ કરી છે. એટલે જ કહ્યું ભગવાન સ્વયં પ્રોક્તમ. આ કોઈએ બીજાએ નથી કરી, કૃષ્ણએ જ પોતાની કથા કહી છે. અહીંયા પ્રવેશ કરી ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પૃથ્વી જ્યારે ખૂબ જ દુઃખી થઈ અને કંસ જેવા મહાપાપીઓનો ત્રાસ ભોગવી ન શકી, સહન ન કરી શકી, ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ અને દેવતાઓની પાસે આવ્યા. દેવતાઓને વંદન કર્યા. દેવતાઓ કહે અમે પણ દુઃખી છીએ, ચાલો બધા ક્ષીરસાગર જઈએ. અને ક્ષીરસાગર પહોંચ્યા. ભગવાન લક્ષ્મીજી ચરણ દબાવી રહ્યા હતા. પ્રભુ શેષના નારાયણની ગાદીમાં પથારીમાં શયન કરી રહ્યા હતા. એ વખતે બધાએ સ્તુતિ કરી. પુરુષમ પુરુષ સુક્તેન ઉપસ્થસ્થે સમાહિતા. પુરુષ સુક્તથી સ્તુતિ કરી. હરિ ઓમ. સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગું સર્વદસ્મૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ. પુરુષ સુક્તથી સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા. બ્રહ્માના હૃદયમાં આવ્યા હો. હૃદયમાં આવીને કહ્યું ચિંતા ન કરો, થોડા જ સમયમાં હું વસુદેવ દેવકીને ત્યાં અવતાર ધારણ કરી ત્યાંથી વ્રજમાં આવીશ. તમે બધા એક કામ કરો, મથુરામાં વ્રજમંડળમાં જેને જ્યાં જ્યાં મને મળવું હોય ત્યાં ત્યાં આપની ઈચ્છા પડે એવા રૂપ લઈને પ્રગટ થવા માંડો. જાઓ. આખે આખી વાત કરી. દેવતાઓ બધા પ્રસન્ન થયા. અનેકવિધ રૂપ લેવા માંડ્યા છે. કોઈ ગોવાળિયા બન્યા, કોઈ ગાયો બન્યા, કોઈ વાછરડા બન્યા, હા, કોઈ મથુરાના રહીશો બન્યા. મથુરાના રાજા ઉગ્રસેનના મોટા ભાઈ દેવક છે, એની પુત્રી દેવકી હતી. કંસના સગાબેન નહોતા, પિતરાઈ બેન હતા. અને સગાબેન નહોતા છતાં પણ કંસ આગળ પાછળ કેમ ફર્યા કરતો તો ભાઈ? હા, એના માટે છે ને હરિવંશમાં લખ્યું છે કે કંસે કોઈ ઋષિને પોતાનું મૃત્યુ પૂછેલું, ત્યારે કંસને ઋષિએ કહેલું કે તારા મૃત્યુના સમાચાર દેવકીના લગ્ન સમયે તને મળશે. હા, અને એ ત્યારથી ભાઈ બનાવટી પ્રેમ કરતા કરતા આગળ પાછળ ફર્યા કરતા હતા. હા, દેવકીની વિદાય થઈ, વસુદેવની સાથે લગ્ન થયા. વિદાય થઈ. વિદાય વખતે કંસ રાજા સ્વયં રથ ચલાવવા લાગ્યા. નહીતર આવડો મોટો રાજા એને નોકર ચાકર ન હોય, પણ સ્વયં રથ ચલાવે છે. બરાબર થોડેક દૂર ગયા હશે ત્યાં આકાશવાણી થઈ.
કંસને કહ્યું, કંસ રાજા સાંભળો, જે દેવકીના લગ્ન થયા છે, જેને તમે એના સાસરે વિદાય આપવા જઈ રહ્યા છો, અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભ હંતાયામ વહસે બુધ. આનો 8મો ગર્ભ તમારો મૃત્યુનું કારણ છે, મારી નાખશે. કંસે આકાશવાણી સાંભળી, દેવો જૂઠું ન બોલે, જેણે પણ કરી હશે તે ઉતરી ગયો. હેઠા ઉતરી અને દેવકીજીને ચોટલો પકડી બહાર કાઢ્યા. હમણાં જ ધડથી મસ્તક અલગ કરી નાખું, ન રહે બાંસ ન બજે બાંસુરી. હા, પણ જે મહારાજ વસુદેવ હતા ને એ બહુ જ્ઞાની હતા. એમણે જ્ઞાનની વાતો કરી. કંસ રાયને કહ્યું કે જે ઘટનાઓ ઘટશે ત્યારે ઘટશે, પણ એટલું ચોક્કસ સાંભળજો રાજા, આ જગતમાં જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. માટે કરીને તમે એમને મારોમાં, અને તમારે જો એવું હશે તો મારા સંતાનો હું આપને આપી દઈશ. પણ તમે આ પાપ લ્યોમાં બહેનને મારવાનું. કંસને ખબર પડી, કાંઈ વાંધો નહીં, નજર કેદમાં રાખ્યા છે. દિવસાઓ અને મહિનાઓ વીતતા એક બાળકનો જન્મ થયો. કંસરાયે કહ્યું કે મને તો 8માનો ભય છે, જીવિત છોડી દીધું. પણ નારદજી 8 પાંખડીનું કમળ લઈને ગયા કે બધી પાંખડીઓ 8મી થાય ને, એમાં 8 સંતાન 8માં થાય. કંસરાય કહે તો બધાને મારી નાખું, તો કે હું ક્યાં કહું છું. હા, આવી કંસે પ્રથમ બાળકનો નાશ કર્યો. ઉત્તરોત્તર 6 બાળકોનો વધ કરી 7માં ભગવાન દાઉજી દેવકીના ઉદરમાં પધાર્યા. એને સંકર્ષણ કરી અને એ ગર્ભને રોહિણીજીના ઉદરમાં પધરાવ્યો. રોહિણીજી સગર્ભાવસ્થાનો અનુભવ કરવા લાગ્યા. શાંડિલ્ય ઋષિને પૂછતા પોતાના પતિનું બાળક હોવાથી ભાદરવા સુદ 8મને દિવસે દાઉજી પ્રગટ થયા. બોલો દાઉજી મહારાજ કી જય. એક ગર્ભ આમ દ્રવી ગયો, જરી ગયો. તેથી કરીને કંસ ગભરાયેલો હતો. હવે 8મ ગર્ભમાં સ્વયં ભગવાન તેજોમય સ્વરૂપમાં પધાર્યા. દેવતાઓ વિવિધ રૂપમાં ત્યાં દેવકી માની પાસે સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે. સત્યમ સત્યસ્મૃત સત્યેનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ. હે મહારાજ, આપ બધી રીતે સત્ય છો અને આપના આપેલા તમામ કાર્યો અમે જરૂરથી કરશું. મહારાજ, અમે વિવિધ રૂપોમાં આવી ગયા છીએ, તેથી કરીને હવે આપ જલ્દીથી પ્રગટ થાવ. અને માના ઉદરમાંથી પ્રકાશ થવા લાગ્યો. કારતક માક્ષર મહિનાઓ પછી મહિનાઓ વીતવા લાગ્યા. રાધાજી છે ને એ એક પ્રમાણે ભગવાનથી 3 વર્ષ મોટા છે. હા, તેથી વહેલા પ્રગટી ગયા. એટલે ભગવાનને વારંવાર કહ્યા કરે, આવો ને વળી આવો ને, ક્યારે પ્રગટ થવાના છો. હા, માગશર શુભ માસમ યે હુલાસમ સ્વામી પાસમ નહીં આયે. માગશર શુભ શબેશુ હાથી ડર જાતી જગીતાતી. હે માગશર શુભ માસમ ધર્મ પ્રકાશમ યે હુલાસમ જનવાસમ સુંદર સહવાસમ સ્વામી પાસમ
વિવિધ વિલાસમ મોરા એ કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગીરધારી ગીતમ કોકિલમ ગાવત રસ ગીતમ વસંત વજીતમ દનદર્શિતમ દુઃખ દિલમ પહેલી કર પ્રીતમ કરત કરીતમ નાથયનિતમ નહીં સા એ કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગીરધારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગીરધારી આગળ ગયો ચૈત્ર ગયો વૈશાખ આવ્યો વૈશાખમાં વાદળા જેઠ મહિનો જેઠ મહિનો જેઠ મહિનાના તડકા પડ્યા જંગલો સુકાયા છે જેઠ ગયો અને અષાઢ આવ્યો વાદળા બેવડા ત્રેવડા ચોબડા થવા લાગ્યા વરસાદ ગાજવા લાગ્યો કડાકા ભડાકા વીજળીઓ ચમકવા લાગી છે મોરલાઓ ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મેં આવનો નાદ કરી રહ્યા છે પહેલા વરસાદ વરસ્યો એટલે ધરતીએ લીલી ઓઢણી ઓઢી છે ફૂલડાની ભાતું પડી ગઈ વનરાજી જાણે ભગવાનને વધાવવા તૈયાર હોય તો મેં આ બે ધરાણું કાઢ્યું જ રે જોને આ બે ધરાણું કાઢ્યું નવળી વાદળ ચમકી વીજ પણ મારા રુદાને કનૈયો સાંભળ્યો અરે જોને આવી સાઢીવી તો યસડ ગંગ બી લુંબી અમર વાદળ બેવડ ચોવડિયા મહેલાર મહેલી ગીર ચલે નજલે નડિયા इंद्र गाज या गाज करे घर यो पर बनया सरगु भरिया अजमल न चूतन कुंवर यालण सोय तणी रत संभरिया साड उचारम में मलारम बनी बहारम जलधारम दादर डकारम मयूर पुकारम तड़िया तारम विस्ता नागही समारम प्यास अपारम नंद कुमारम निरख्या कह राधे प्यारी हूँ बलिहारी गोकुल आवो गिरधा वाला गोकुल आवो गिरधारी अषाढ़ नी સુપડા ધારે વરસાદ પૂર્ણ થયો ધીરે 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 વરસાદે વૃદ્ધ રૂપ લીધું હોય શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર સે ગિરિવર તરુવર સે લતા લહેર સે નદિયા પર સે સાગર दाम अति दुख दर से सेज समर से लगत जहर से दुख का कहे राधे प्यारी हूँ बलिहारी गोकुल आवो गिरधारी तमे गोकुल आवो કેવો શ્રાવણ મહિનો કવિએ એક તો વળી શ્રાવણને એવો લડાયો તો શ્રાવણે સારા જરે જારા કઈક તારા કામિની પહેરી પટોળા રંગ ચોળા અને ભમે ટોળા ભામિની આ શણગાર સજીએ રૂપ રજીએ કઈક તજીએ કામને એ આ કેવું સ્વરૂપ છે શ્રાવણ મહિનામાં વાસનાઓ તજીને ભજન કરવાની વાત છે હા
સાવણે સારા જરે જારા કંઈક તારા કામિની પહેરી પટોળા રંગ ચોળા ભમી ટોળા ભામની શણગાર સજીએ રૂપ રજીએ કંઈક તજીએ કામન ભરપૂર જોબન માય ભામન કહે રાધા. હા, શ્રાવણના દિવસો વીતતા ચાલ્યા છે. અંજવાળિયું ગયું, અંધારું ગયું. આજે અંધારી આઠમની આવી રાતડી રે. આજે અંધારી આજે અંધારી આઠમની આવી રાતડી રે. આજે અંધારી આવી રાતડી. વાલા સાંભળજો સાંભળજો મારી વાતડી રે. વાલા સાંભળજો સાંભળજો મારી વાતડી. એ વાલા સાંભળજો સાંભળજો મારી વાતડી રે. વાલા સાંભળજો સાંભળજો મારી વાતડી. એ આજે મથુરા નગરીમાં દીવા જળહળે રે. આજે મથુરા નગરીમાં દીવા જળહળે. એ આજે મથુરા નગરીમાં દીવા જળહળે રે. આજે મેહુલો ગાજે ને મોરલા ગીત ગણે રે. આજે મેહુલો ગાજે ને અંધારી આઠમની રાત્રિ છે. તમ અદ્ભુત બાલકમ મંબુજે ક્ષણમ ચતુર્ભુજમ. ભગવાન દેવકીજીની સામે ચતુર્ભુજ તરીકે પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. દેવતાઓ સ્તુતિ કરે, જય ઘોષ થઈ રહ્યો છે. આનંદ ક્યાંય સમાતો નથી. ભગવાન શ્રી હરિ વસુદેવ દેવકીની સામે ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થયા છે. જય જયકાર થયો. પ્રભુનું રૂપ જોઈ આનંદ થયો છે. અને ભગવાને આજ્ઞા કરી, મોકે ગોકુળ મુજે ગોકુળ લે ચલો. આખી વાત કરી, પણ બંધન છૂટી જશે, ચિંતા ન કરો. મારો સમય થશે એટલે હું માં અને પિતાશ્રી આપની પાસે આવીશ. એક ટોપલામાં વસ્ત્ર બિછાવી અને દેવકીએ ભગવાન બાલકૃષ્ણને સુવરાવ્યા. કારણ કે ચતુર્ભુજ હતા તે હવે બાલ મુકુંદ થયા. બોલીએ બાલ મુકુંદ લાલ કી જય. બાલ મુકુંદ સ્વરૂપમાં પ્રભુ પધાર્યા અને ટોપલો લઈ અને વસુદેવજી બંધન એની મેળે થયા. મારા તમારા હૃદયમાં, મારા તમારા ચિત્તમાં પ્રભુ આવે તો માયાના બંધન તૂટી જાય, ન રહે. બંધન છૂટી ગયા છે. ધીમો ધારે વરસાદ વરસે. વરસાદને બહુ આનંદ થયો. બહુ વરસાદ વરસે અને ભગવાનને બહુ વરસાદના છાંટા લાગશે એવું લાગતા ભગવાન શેષ નારાયણે છત્રી કરી યમુનાજી પ્રભુને મળવા ઉતાવળા થયા. બરાબર રાત્રિના સમયે બધા નિંદ્રાધીન છે. એવી રીત સમયે યોગ માયાને લઈ પ્રભુને પધરાવી. યોગ માયાને લઈ મથુરા આવ્યા. યોગ માયાએ રડવાનું શરૂ કર્યું. કંસ આવ્યા. આવી યોગ માયાને મારવા ગયા. આકાશમાં અષ્ટભુજા તરીકે પ્રસિદ્ધ થયા છે. માં એ કોણ હતા? નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તૌ નાશ ઈશ્યામી વિંધ્યાચલ નિવાસિની. આજે પણ એ માતાજીના દર્શન થાય છે. વિંધ્યવાસિની દેવી એ પ્રગટ થયા. કંસને કહ્યું, દીકરી તારું શું બગાડશે? નહીં, નાનો તોય સર્પનો કણો પકડીને મારવા જાય. અષ્ટભુજા અંબિકા આકાશમાં કહ્યું, તારો મારનારો તો બીજે પહોંચી ચૂક્યો છે. હવે યશોદાના આંગણે આવ્યા છે. જય ઘોષ થયો. આજે યશોદાના આંગણે રે સાજ જોવા જાયી રે. આજે યશોદાના આંગણે
આજે યશોદાના આંગણે હોજી રે ભાઈ હાલો ને જોવાને જાય. આજે યશોદાના નંદ યશોદાના આંગણે લોકો આવ્યા અને બધાએ ઠાકોરજીને ઉઠાવ્યા છે. પારણામાં પોઢેલા ઠાકોરજીના દર્શન કરતા કરતા પ્રસન્નતા વ્યાપી અને જે ઉત્સવ હતો એ ઉત્સવ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ હાથી દીના ઘોડા દીના ઓર દીના પાલકી. હાથી દીના નંદ ભયો જય કનૈયા લાલ કી. દીના પાલકી હાથી દીના હાથી દીના ઘોડા દીના ઓર દીના પાલકી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી. જશોદા કો લાલો ભયો કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કી. ગાયો નો ગોવાળ ભયો કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. કનૈયા લાલ કી. હાથી દીના ઘોડા દીના ઓર દીના પાલકી. 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 હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કી. ब्रज को दुलारो भयो कन्हैया लाल की गौवन को प्यारो भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ये नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी दीना घोड़ा दीना और दीना पालकी हाथी दीना घोड़ा दीना और दीना पालकी ए विप्रन को दान दिया हाथी घोड़ा पालकी विप्रन को लाल दिया जय कन्हैया लाल की ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ये नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आज तो आनंद भयो जय कन्हैया लाल को ये आज तो आनंद भयो जय कन्हैया लाल की शंखनाद मृदंग ढोल ठुमकी लगे लाल की शंखनाद मृदंग जय कन्हैया लाल की ए गली गली धूम मचे गिरधारी लाल की ये गली गली धूम मचे श्री कृष्ण कन्हैया लाल की बोलो गिरिराज धरण की जय हो जय हो ओ बधा आ बाजू आवतो वासुदेवजी ने પછી આ બાજુ બોલાવી લેજો હવે હવે કંટાળ્યા ઓય મારે ફોટો લઈ લે ફોટો લઈ લે આ फूल कामना
અમે મયારા રે તો ગુણ ગામ હે અમે મયારા રે વાલા ગોકુળ ગામના મારે મહી વેચવાન જાવા મયારા રે તો ગુણ ગામ હે મારે મહી વેચવાન જવા મયારા રે ગોકુળ ગામના હે અમે મયારા રે તો ગુણ ગામ હે અમે મયારા રે વાલા ગોકુળ ગામના બધા બહેનોને નમ્ર વિનંતી કે રાઉન્ડ કરી નાખો રાઉન્ડ ની અંદર રમો મથુરાની વાતે કહી વેચવાન હે મથુરાની વાટે મહી વેચવાન શ્રી ઘટ એ નંદ કિશોર માગે ચદા હે નંદ ભદ્ર નંદ કિશોર માગે